રાજકોટ શહેરના સંત કબીર રોડના વેપારીઓ પહોંચ્યા મહાનગરપાલિકા કચેરી। મોટી સંખ્યામાં વેપારીઓએ માર્કેટ ફરીથી પાછી આપવા માંગ કરી। માર્કેટને પાડી અને કટ કરવામાં આવી ત્યારે ધંધાર્થીઓએ આપ્યો હતો સહયોગ। 6 મહિનામાં ફરીથી માર્કેટ ચાલુ થવાની ખાતરી અપાઈ હતી। અધિકારીઓ અત્યારે અમને માલિકીની જગ્યા હોવાનો કરે છે દાવો। વેપારીઓ તરફથી આ નિવેદન આપ્યું છે। સાથે કહેવામાં આવ્યું કે 20 વર્ષથી માર્કેટમાં અમે અમારી રોજીરોટી ચલાવી રહ્યા છે। વેપારીઓએ માર્કેટ ફરી સોંપવાની માંગ કરી છે। અમારી માંગણી એટલી છે કે અમારી માર્કેટના છેલ્લા 1.5 મહિનાથી આ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશનના હેતુ માટે અમને સૂચના મળેલ હતી ને ખાલી કરાવેલ હતું, જેનું હજી સુધી કોઈ નિરાકરણ લાવેલ નથી। અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપેલી, રિનોવેશન કરેલ નથી। અમને 1.5 મહિના પહેલા માંગ અમારી એ છે કે અમને માર્કેટ અમારી રિનોવેશન જો એ લોકોને ન કરવું હોય તો અમને પાછા ફરી વખત અમને જગ્યામાં ઉભા રહેવા દઈએ, અમને વ્યવસ્થિત ધંધો કરવા દઈએ। તમામ 250+ ધંધાર્થીઓ, નાના ધંધાર્થીઓ, મોટા ભાગના ધંધાર્થીઓ લોન ઉપર ચાલવા વાળા છે। તો અમારી માંગણી એટલી છે કે અમને વ્યવસ્થિત ધંધો કરવા